લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 3 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં જલપાઈગુડી, કુચબિહાર અને અલીપુરદ્વારની બેઠકોનો સમાવેશ થાય છે। ગત વખતે આ તમામ બેઠકો ભાજપે જીતી હતી। આ વખતે પણ પાર્ટીએ અહીં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે અને જ્યારે બીજી તરફ ટીએમસી તેની ગુમાવેલી બેઠકો પાછી મેળવવા માંગે છે। આ ત્રણેય બેઠકો પર પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા 2 વખત અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સભા ઘણી વખત થઈ ચૂકી છે। ભાજપ કહે છે કે તૃણમૂલના ગુંડાઓથી ડરવાની જરૂર નથી। ચૂંટણીમાં હિંસા અને સંદેશ ખાલી કાંડ અને ભ્રષ્ટાચાર સામે નક્કર પગલાં લેવાનો ભાજપનો એજન્ડો છે અને ભાજપ તેના ઉપર જ આગળ કામ પણ કરવાની છે। વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળમાં પણ પ્રચાર અને પ્રસાર હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। પ્રચંડ પ્રચારમાં હવે વડાપ્રધાન ખુદ પોતે જ જોતરાઈ ચૂક્યા છે અને અલગ અલગ રાજ્યમાં જઈને તેઓ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે તેઓ પશ્ચિમ બંગાળની અંદર પણ સભાઓને ગજવી રહ્યા છે અને તેમના દ્વારા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને લોકોને અને મતદારોને આકર્ષવાના અનેક પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। સ્ટાર પ્રચારક તરીકે તેઓના દ્વારા હવે પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર સુરતથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યાસ, વડાપ્રધાન હવે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચે અને ત્યાં રેલી આયોજન કરે છે અને ત્યાં તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરે છે અને અનેક મુદ્દાઓને લઈ અને જનતા સમક્ષ જશે। શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે લોકસભાની ચૂંટણી જે છે તેને વાત કરીએ તો જે પ્રકારે પશ્ચિમ બંગાળનો જે આખો માહોલ છે તે આખો માહોલ અલગ પ્રકારનો ઉભો થઈ છે। કારણ કે જે પ્રકારે સુરેશ ખાલીની જે ઘટના બની હતી તેને લઈને જે ભાજપ જે છે તે તેના પ્રચારમાં મુખ્ય મુદ્દો તે લઈને આવી છે। સાથે સાથે રામ મંદિરનો પણ જે મુખ્ય મુદ્દો છે તે લઈને આવી છે। અગાઉ જે પ્રકારે 3 સીટો જે છે પશ્ચિમ બંગાળમાં તે ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, ત્યારે તૃણમૂલ કોંગ્રેસની વાત કરી મમતા બેનર્જીની તો આ ત્રણેય તેમને હારેલી જે સીટો છે તે પાછી મેળવવા માટે થઈને તડામાર તૈયારીઓ કરી રહી છે અને કમર કસી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે મમતા બેનર્જી જે મુખ્યમંત્રી છે તેમણે અત્યાર સુધી અનેક સભાઓ જે છે તે સંબોધી ચૂક્યા છે। ત્યારે આ વખતે ખુદ વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે પણ પશ્ચિમ બંગાળમાં 2 સભાઓ ભજવી ચૂક્યા છે અને આગામી સમયમાં પણ વડાપ્રધાન જે પ્રકારે કાર્યક્રમ જે છે ત્યાં વધુ યોજી શકે છે તેવો પણ ક્યાંક ને ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે। ખાસ કરીને અગાઉ જે પ્રકારે રામનવમી પર જે હિંસાઓ થઈ હતી તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત જે પ્રકારે આ અત્યારે જે સભાઓ ગજવી રહ્યા છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે તે વધુ સીટો જીતે તે માટે થઈને કમર કસી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે અગાઉ હિંસા થયેલી હતી તેને જ લઈને આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મુદ્દો બની ચૂક્યો છે કે અગાઉ રામનવમી પર જે પ્રકારે હિંસા થઈ હતી ત્યારે આ વખતે રામનવમીમાં ભગવાન શ્રી રામલલ્લાની જે અયોધ્યામાં મૂર્તિ છે તે જ મૂર્તિના ફોટા સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી અને કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી। તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને જણાવવામાં આવ્યું છે કે ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરો, કારણ કે કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી। કારણ કે જે પ્રકારે અગાઉ રામનવમી પર જે હિંસા થયેલી હતી સાથે સાથે સંદેશ ખાલી જે ઘટના બની હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મુદ્દો લઈને ઉતરવામાં આવ્યો છે। ત્યારે મમતા બેનર્જી જે છે તે પણ પોતાનો પક્ષ મજબૂત કરવા માટેના આગળના જે 3 સીટો જે હારી ચૂક્યા છે તે આગળની 3 સીટો જીતવા માટે પણ તૈયારીઓ જે છે તે કરી રહી છે। એટલે જ અત્યાર સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા અનેક સભાઓ જે છે તે યોજાઈ ચૂકી છે। ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યાર સુધી પશ્ચિમ બંગાળની અંદર 2 સભાઓ જે છે તે કરી ચૂક્યા છે। કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની 3 સીટો અગાઉ જીતી ચૂક્યા હતા ત્યારે વધુ સીટો જીતવા માટે તેને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં આવે છે। ત્યારે જે સીટોને નુકસાન ન થાય અને સીટો ક્યાંક ને ક્યાંક હારી ન જાય તે માટે તેને તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી કહી શકાય જી દિવ્યેશ, એવા જે મમતા બેનર્જી છે પશ્ચિમ બંગાળમાં તે પણ કમર કસી રહ્યા છે। એટલે કહી શકાય કે એડીકેટીનું જી જોર બંને પક્ષો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, ચોક્કસથી તમામ વિગતો આપી તે બદલ આભાર।